તો જય માતાજી, જય દ્વારકાધીશ ગાઈસ. તો સ્વાગત છે ફરીથી તમારું બધાનું મારા એક નવા બ્લોગમાં. અને આજે હું તમને બતાવવાનો છું અમારું જે વાડિયા ઘર છે કે અમે જ્યાં ઘરમાં રહીએ છીએ અને કેવી રીતે રહીએ છીએ અને ક્યાં રહીએ છીએ. અને આજે આખું અમારું ઘર તમને બતાવીશ. તો શરૂઆત કરું. જો પહેલાં તે અમારું ઘર છે ને એકદમ રોડ ઉપર હ અને અમે લોકો વાડિયા રહીએ છીએ. જો અહીંયાથી અહીં બધી બાજુના ખેતર જ છે. તો શરૂઆત કરીએ ડાયરેક્ટ અહીંયાથી. તો અહીંયા પડ્યો છે હંચો. પછી આ બધું જે અમારું જે સામાન બધો હોય એ બધો સામાન આમાં પડ્યો હોય. આ બોર્ડ લાઇટનું વાયર એકદમ ખુલ્લા લાઇટ ફિટિંગ હા નહીં. અને જો અહીંયા હંચો પડ્યો રહે ને, હંચા ઉપર બધો સામાન પડ્યો હોય. નવા ઘરની ચાવી, બત્તી, ફોન, પાવડર અને આભલું અંદર કાંસકાન બધું સામાન બધો પડ્યો હોય. અને જો આવી રીતે હા અમારું ઘર. આ પહેલો રૂમ છે, જોઈ લો. અને પછી હા ને અહીંયા 2 પંખા લગાવેલા હોય, 1 અને 2 બારી ખોલો. પછી આ ટેબલ પંખો, પછી આ ચાર્જર બધા વાયર ને એવું. અને પછી આ ટીવી, પછી આ બધું જો આ બધું તેલ 3-4 જાતના હા, બીજા પાવડર હા, દવાઈઓ હા, ટૂંપું હા. પાછો અમારા મમ્મીનો મોબાઈલ, સાંઈ બાબાની મૂર્તિ અહીં પડી હ. પછી ઉપર પણ શોકેસની થોડી વસ્તુ પડી હ. અને આ બાજુ ગોદડા પડ્યા હા. નીચે થોડોક સામાન પડ્યો બીજો પાછો. અને આ કબાટ છે જેની અંદર કપડાં ને એવું હોય. આ છે મસાલા માવા એટલે પડી ગયો. અને આ બીજું બધું દાંતણ હા, અગરબત્તી મચ્છરની. અને અહીંયા ખાટલા પડ્યા હા, 1 2 3 અને 4. અને ખુરશી હંચાવન ટેબલ ઉપર મૂકીને કામ કરવું હોય તો કરાય, બાકી કંઈ નહીં. અને અહીંયા હા ને આ જે લગાવેલું પાટિયા ઉપર ઘણા બધા ડબ્બા પડ્યા હા. અને ત્યાં કપડાં હતા, બધા કપડાં હટાવી દીધા હા. તો આવી રીતે છે અમારો આ પહેલો રૂમ. હવે તમને બીજો રૂમ બતાવું. આમાં ઘર એ ઘર જોવું હોય તો બસ ખાલી 100 કમેન્ટ કરી નાખજો. તો હું નવા ઘરનું પણ એક વ્લોગ બનાવીશ, તો કમેન્ટ જરૂરથી કરી નાખજો. હવે આવે ગયું બીજું ઘર. તો જો અહીંયા પેટી છે, અહીંયા કુરડા છે, આ ફ્રીજ છે. ફ્રીજની અંદર જો દૂધને બધો સામાન ને બધું પડ્યું હોય. આ મંદિરિયા 2 નાના. અને અહીંયા જે માતાજીના બધા ફોટા લગાવેલા છે. અને આ ડબ્બા બધા ડબ્બાની અંદર છે ઘઉં, ચોખા, લોટ. જો આ રીતે લોટ ને બધું પડેલું અંદર. આ છે ઘોડો જ્યાં બધા વાહન ગોઠવેલા. અને આ પાટિયા ઉપર જો બધી જો દાળ, બધી રીતે દાળ, મરી મસાલા બધું આવી રીતે ગોઠવેલું હોય. અને અહીંયા બધું કડિયાની અંદર ડુંગળી, ટમેટા, શાકભાજી બધું પડ્યું હોય. અને આ ચકલા નાખવા માટે ગાંઠિયા જે અમે હા ને સ્ટોક કરી રાખવી, એટલે લાવવા ના પડે વધારે પડતા. એટલે ને ખામટા લઈ લેવી છે, એટલે સસ્તા પડે. અને પછી અમને રીતે ફાવે. જો અહીંયા ચમચા બધું પડ્યું છે. અહીંયા ચમચ્યું, પછી આ 2 તવા. અને અહીંયા ઉપર માળી ઉપર જો આ બધું મરી મસાલા ડબલાને બધું અહીં પડ્યું હોય. પછી આ વાટકા પડ્યા હા. અહીં તપેલા હા. અને ઉપર પેટી, કુકર અને બીજા બધા મોટા તપેલા બધા ઉપર મૂકેલા હા. અને અહીંયા બધી બણીઓ ભેરવેલી હા. અને અહીંયા પણ થોડીક બણીઓ લટકાયેલી હા. અને જો ઘોડાની અંદર જો થાળીઓ હા, નાની ડીશું, પછી પાલા, કળશા અને થોડુંક ખાવાનું. ભૂખ લાગી હોય તો કંઈ ખાવા થાય. પછી આ બીજું બધું આ નાના ડબ્બા બધું પડ્યું સામાન ને એવું. આ મરચાં કટરને બધું. આ સર બીજું ઘર. અને જો અહીંયા તે કંઈ લાઇટ ફિટિંગ કે લક્ઝરી નથી, બસ એકદમ સારું સિમ્પલ હોય, ઓલ્ડ. બટ મજા આવે. જો અહીંયા તેલના ડબ્બાને એવું પડ્યું હોય. અને જો આ ઓલો ફ્રીજ તૂટી ગયું હતું એનો દરવાજો અહીંયા પડ્યો છે. અને આ હોપડું આપણું ફેવરેટ કામ કરવા માટે. તો આ મારું બીજું ઘર. આ ઘર સારું લાગ્યું તો કમેન્ટ કરી નાખજો. અને અહીંયા જો બહાર ખાટલા પડ્યા. અને આ બાજુ ગેસનો બાટલો, ડબ્બા, સરગવાનું સીવું શાક કરવા માટે આવી હ. અને જો આ ગેસ મૂકેલો આવી રીતે રાંધવાનું અહીંયા. અને અહીંયા જે પાણીનો જગ ને આ બધું પડ્યું, કેલ્બોને એવું. અને અહીંયા કાંટો પડ્યો રહે. અને જો બહારથી હે ને ઓસરી કંઈક આવી લાગે. જો આ લાંબી ઓસરી. અને આ બાજુ તે ઓસરી છે બીજા ઘરની. હવે બતાવો બીજો રૂમ. આ એક અને આ બીજો. આ 2 રૂમનો રિવ્યૂ આપી દીધો. હવે આ ત્રીજો જે મારો રૂમ છે એનો રિવ્યૂ આપું થોડો. જો અહીંયા ખાટલો પડ્યો હોય. આ પેટી ઉપર બધું જો મારો સામાન છે, આ પાકીટને બધું થોડુંક પડ્યું હોય. આમાં થોડાક કાગળિયા. આ ફોનના બોક્સમાં થોડુંક સામાન પડ્યો. જો લાયસન્સ બધું અંદર પડેલું હોય. અહીંયા પણ સામાન થોડોક પડેલો હોય. અને આ લગ્નની વધેલી કંકોત્રી
આ બીજું બધું જો, અને આ બધું જે હું થોડુંક કામકાજ કરતો હોય યુટ્યુબમાં અંદર લખેલું હોય થોડુંક જો, આ જે થોડુંક સ્ક્રિપ્ટિંગ ને બધું લખેલું હોય આ ચોપડાની અંદર લખેલું હોય છે. અને આ મોબાઈલ તો હાવ ખરાબ છે. આ બેગની અંદર છે લેપટોપ, પણ હા ને જેનો ઉપયોગ હું કરતો નથી. હું તમને બતાવીશ એક દાડો થોડાક દિવસ પછી. અને ગાઈસ જે આ કેલબાની એવું પડ્યું હોય ને એની અંદર ઘઉં ચોખા ભરેલા છે. અને આ ગોદડા, આ 2 પેટીઓ અને આ ખાટલો સૂવા માટે જોઈને હું ઉપયોગ કરું છું. અને ખુરશી અને આ જે મેં ઓલું તમને બાયણું બતાવ્યું હતું ને તૂટી ગયેલું ફ્રીજનું એ આ ફ્રીજ છે. અને આ પેટી અને આ છે મારો નાનકડો રૂમ, જેની અંદર હું છું જો આ રહ્યા મારા કપડાં, બીજા કપડાં આ રહ્યા, મોજડી ને એવું બધું છે, લોફર ને એવું. આ જે અમે બ્રશ કટરને વાપરવી છે ને એનું ઉપડું હોય જે હ ને જાર ને ઘઉં એવું વાઢવાનું કામ લાગે, બટ અમે એનો ઉપયોગ નથી કરતા કારણ કે હ ને કટરનો ઉપયોગ વધારે પડતો હોય. આ ઠેસરથી પછી વાઢવી એટલે ઠેસરથી ઘઉં કાઢવા પડે અને અત્યારે મજૂર મળે ને એટલા માટે હ ને અમે ડાયરેક્ટ કટરનો ઉપયોગ કરીએ કે કટર આવે એટલે ઘઉં વધારે નાખશું. અને અહીંયા હા ને થોડું લાઇટ ફિટિંગ કરાયેલું જ જો, અહીંયા તમને એક વાયર ખુલ્લો નહીં જોઈ લો જો, અહીંયા લાઇટ ફિટિંગ કરાયેલું હા. અને બાકી બધું તો અમે મોસ્ટ ઓફલી ટાઈમ હોય ને અહીંયા કાઢતા હોય છે. અને બીજો બધો જ્યાં કંઈક પ્રસંગ હોય ને એ બધું ગામમાં નવા ઘરે હોય છે. અને અમે ઘરે વધારે જ નહીં, જો ખેતરમાં કામ હોય એટલે પછી ખેતરમાં જ રહીએ વધારે પડતા તો. હવે જો હમણાં 4 વાગે એટલે પાછા કામમાં લાગી જવાનું. ના પાછું બીજું રસોડું જો, અહીંયા બધાય જે ગુલાબને બધું ભરવાનું હોય ને એ બધા ઠેલા પડ્યા છે. અને આ જો આ રહ્યો બ્રશ કટર, આ બ્રશ કટરનો પણ હું એક વ્લોગ બનાવીશ અમને, અને તમને હને એનો ફૂલ રિવ્યૂ આપીશ. જો અહીંયા બધો પાટિયા પર સામાન પડ્યો હોય. અને જો અહીંયા પણ લોફર પડ્યા છે. આ પંપ જે અખંડની દવા છાંટવા માટે સ્પેશિયલ રાખેલો હોય. અને આ બધો બીજો સામાન બધો જો એક્સ્ટ્રા બધો જે નકામો સામાન પડ્યો બધો આ પડેલો હોય. અને અહીંયા પડ્યા છે જો આ બધા કંડિયા જે ગુલાબના ફૂલને બધું વેણવા માટે ઉપયોગ કરતા હોઈએ. અને અહીંયા પડી છે પંપ, અને અબી હાલ હું દવા છાંટીને આવ્યો હું જો બાયોડોઝ છે ને એક આ જો આ રે દવા, આ બંને મેં અત્યારે જાસૂદમાં છાંટી દીધી છે. અને અહીંયા થોડીક જો બીજી દવાઈ પડી છે ને કલરનો ડબ્બો પડ્યો છે જે ગુલાબના ઠેલા હોય ને એની અંદર નામ લખવા માટે જેનો ઉપયોગ કરતા હોઈએ. અને અહીંયા જો પાણીના જગ ભરેલા પાણી પીવા માટે. અને જો આ ઘરની વસરી કાંઈક આવી દેખાય છે. અને ગાઈસ જે અમારે પાણીની કુંડી છે ને એ એક્ઝેક્ટ અમારા ઘરની સામ જ છે. જો આ અમારું ફળિયું હોય ને આ અમારા ઘર, અને એમની સામ જ તે જો પાણીની કુંડી છે એટલે હે ને પાણી ભરવાથી આગળ જવાનું નહીં. અને અહીંયા તે જો અમારા ગુલાબની વાડીને બધું છે એકદાન હે ને જો તમને સર્કલ મારીને હે ને બતાવું કે જો આ વાડીયું, આ પાણીની કુંડી અને આ અમારા ઘરને ફળિયું, અને આ ભેંસના બાંધવા માટે તબેલો. અને ગાઈસ જે અમારા બાઇકને એવું સાધનને બધું હોય ને એ જો બાઇક અહીંયા પડ્યા રહે, જો અહીં તો બાઇક પડ્યા રહે અહીંયા, અને કુતા પડી હ. અને બધા અત્યારે બીજી વેગેનર હતી દહાકણ બધા લઈને ગયા ગાયમ ગયા એટલા માટે. અને અહીંયા અમે ભેંસો બાંધવી છીએ જો. અને બીજો સામાન બતાવું જો, જે અમે સંડાસ બાથરૂમ બનાવ્યા ને ત્યાં વચ્ચે જગ્યા રાખીએ શા માટે, એટલે કે જો આ બધો સામાન પડ્યો રહે જે ભંગાર કહેવાય, બધો નકામો સામાન એ બધો અહીં પડ્યો હ. આ રહ્યું ને એ હ ને જે ઇકોની અંદર જે ગેસનો બાટલો આવતો હતો ને એનું પેકિંગ હ, પણ અમે ગેસનો બાટલો સહેજ આખો કરાયો અને હટાવી લીધો હ. જો આ બીજી વાડી છે ગુલાબની, અને ગુલાબની વાડીને તમારે જે જાણકારી જોઈતી હોય તો કમેન્ટ કરી નાખજો. બાકી તમે 100 કમેન્ટ પૂરી કરશો તો હું નવા ઘરનો વ્લોગ બનાવીશ જરૂરથી. અને આ જે અમારા ભેંસનો બાંધવા માટેનો બીજો તબેલો જે અમે શેડ બનાવેલો છે. અને પેલી બાજુ હોય ને પાછળની સાઈડ ત્યાં તો તમને ખબર હશે કે મેં પાંડા ભેગા કર્યા હતા, તમે આગળનો વ્લોગ જોયો હશે તો, જે ઓર્ગેનિક ખાતર બનાવવા માટે. અને અહીંયા ગંઠા પડ્યા હજુ અમારા. અને અહીંયા રાતે ભેંસો બાંધેવી. અને આ નેટ એટલે કે મચ્છરદાની જે હોય ને અમે રાખી હોય, કારણ કે ભેંસોને મચ્છરને એવું ના કરડે. અને જો ત્યાંથી ઓલી કોંડીથી પાણી આવે એ ડાયરેક્ટ આ કોંડીએ, અને આ કોંડીએ છે ઓલો જાસૂદનો છોડવો દેખાય છે ને ત્યાં થઈને ડાયરેક્ટ ખાલી આમ જતું રહે. કારણ કે જો આ પાણીનો ઉપયોગ છે ને અમે જે છે ને પાણી પીવા માટે, કપડાં ધોવા માટે બધું કરવી છીએ. અને જે એક્સ્ટ્રા પાણી હોય એ બધું ખાલી આમ જતું રહે, અંદર ખાઈ કેનાલ જેવું ગાળેલું હોય એટલા માટે. તો ગાઈસ એક્ઝેક્ટ અમારી ઘરની સામે હોય ને જો કૂવો હોય એ જે વેસ્ટેજ કે ખરાબ પાણી કપડાં ધોયેલું હોય ને એ બધું પાણી અહીંયા અંદર જતું રહે. અને આ બાજુ ગુલાબની વાડી. અને પછી જો આ મારું ઘર છે ને એની પાછળની સાઈડ જે ભેંસોને ખવડાવવા માટે પાંદડિયું કરેલું હોય. અને આ પાંદડિયાની અંદર છે ને જો આ બધું ચીકુનું ઝાડ, પછી જાંબુડો, ઓલી શેરડી, પછી જામફળી, આંબો, જામફળી, લીંબુડી,
પછી બીજું એક ઝાડ રોપેલું હ એવું ઘણી બધી વસ્તુ રોપેલી હ અને જે અમારા ખાવા માટે ઉપયોગ કરતા હોઈએ અને અમારા ઘરે જો આંબલીનું ઝાડ હ કેટલાય ઝાડ હ એનો પણ વ્લોગ જોવો હોય તમારે તો એની માટે બસ ખાલી 20 કમેન્ટ કરી નાખજો તો એનો વ્લોગ આખો પૂરો બનાવી દઈશ. અને ગાઈસ આ હતું અમારું ઘર જ્યાં અમે મારા બાપા અમને મારા પપ્પા અમને બધા રહેતા હતા અને અત્યારે અમે રહીએ છીએ. મારા પણ ઘણા વર્ષો થઈ ગયા જન્મ તારના અહીંયા રહીએ છીએ અમે. અને અમારું ઘર કેવું લાગ્યું તમે જરૂરથી કહેજો અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો. અને આ બાજુ જુઓ જો અમારા કૂતરો આવી ગયો સૂવા માટે એને બહાર બહુ ગરમી લાગે અને ગરમીનું ટેમ્પરેચર એટલું બધું હાઈ થઈ ગયું હોય ને કે એની વાત જ ના થાય. તો હું આશા રાખું છું તમને આજનો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળીશું નવા વ્લોગમાં. ચલો બાય.